નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ સુધી 108 કાવડ યાત્રીઓની પદયાત્રા. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાનું આયોજન. નર્મદા નદીના પવિત્ર નીરથી ગુપ્ત તીર્થમાં શિવલિંગ પર કરાશે અભિષેક. નર્મદા મૈયા બ્રિજ પરથી જીવન ડૂબાડવાનો 15 દિવસનો ત્રીજો બનાવ. આત્મહત્યાના પ્રયાસો અટકાવવા બ્રિજની બંને સાઈડ નેટ ક્યારે લગાવાશે? ₹108 કાવડ યાત્રીઓનો સંઘ કાવી સ્થિત સ્તંભેશ્વર મહાદેવના મંદિર ખાતે જલાભિષેક કરવા માટે રવાના થયો. ભરૂચના ડભોઈયાવાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી આજ રોજ કાવડ યાત્રા પદયાત્રા સ્વરૂપે આરંભ કરવામાં આવી હતી. 108 જેટલા કાવડ યાત્રીઓ ભક્તિભાવ સાથે આ યાત્રામાં જોડાયા હતા. પ્રદેશ સંયોજક અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રી રામચંદ્રદાસજી મહારાજ, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, હિન્દુ ધર્મ સેનાના જિલ્લા પ્રમુખ પ્રયાગરાજ વાસિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા, જીણાભાઈ ભરવાડ સહિત યાત્રામાં સંતો મહંતો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાવડ યાત્રા ભક્તજનોના જયઘોષ, ઢોલ નગારા અને ભજન કીર્તનના સંગાતમાં કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં પવિત્ર જળ મહાદેવને અર્પણ કરાશે. સંતો દ્વારા યાત્રાના આરંભે વિશેષ પૂજન અને આશીર્વાદ આપવામાં આવ્યા. લોકોએ યાત્રાનું સ્વાગત પણ ઉત્સાહપૂર્વક કર્યું હતું. અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ. હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી. મને આજે ભરૂચ જિલ્લામાં આ કામ જોઈને ગુજરાતના તમામ સંતોના હિન્દુ ધર્મ સેના છે એ પણ આમાંથી એક પ્રેરણા લેશે એવું અપેક્ષા પણ રાખું છું. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમગ્ર દેશભરમાં કાવડ યાત્રા આ શ્રાવણના પવિત્ર માસમાં કાઢવામાં આવે છે અને એ જ પ્રમાણે ભરૂચમાંથી પણ આજે આ પ્રગટેશ્વર મહાદેવથી યાત્રા નીકળી રહી છે. આ કાવડ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે. નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શનિવારની મધ્યરાત્રિએ અંદાજે 1 વાગે અંકલેશ્વર નજીક નવી દેવી ગામ પાસે આવેલ શિવદર્શન સોસાયટીમાં રહેતા આશરે 55 વર્ષના એક પુરુષે જીવનથી તંગ આવી નર્મદા મૈયા બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. જોકે તેઓ પાણીમાં પડ્યા બાદ જીવતા રહેવા માટે હાથ હલાવતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક નાવિકો પાણીમાં કૂદીને તેઓને બહાર લાવ્યા હતા. ઘટના સ્થળે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પહોંચતા જીવનથી ત્રસ્ત વ્યક્તિએ પોતાની દીકરીનો સંપર્ક નંબર આપ્યો હતો. પરિવારમાં સંપર્ક સાધી તેમને ત્યાં બોલાવાયા હતા અને તેમને સુરક્ષિત રીતે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તો માછીમાર માટે ભાઈ બૂમ પાડે કે બચાવ બચાવ કરીને, તો હું માછીમાર દરમિયાન એ ભાઈ પાસે ગયો. એ ભાઈને હું બચાવ કર્યો. એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી. ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને. એ દરમિયાન એ ભાઈને ફોન કરતા એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા. એ દરમિયાન ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામજોન એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે. આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી, એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ.
થોડા જ દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી. તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાગરિકોની મદદથી બચાવી લેવામાં આવેલ. અને આજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે. રાજપારડી ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ. પ્રારંભે મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મહાનુભાવોએ રાજપારડી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા. પરંપરાગત વાદ્ય, સાંસ્કૃતિક નૃત્ય સાથે રેલીમાં જોડાયા. કાર્યક્રમના સ્થળે યાહામોગી માતા અને બિરસા મુંડાનું પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજન અર્ચન કરાયું. આદિવાસી સમાજના પ્રગતિશીલ ખેડૂત, રમતવીર અને અગ્ર હરોળના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરાયા. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, ડીડીઓ યોગેશ કાપસે, જિલ્લા અગ્રણી પ્રકાશ મોદી, માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા લાલ કિલ્લા પરથી જ્યારે જાહેર કરવામાં આવી કે 100 કરોડના ખર્ચે દેશનું પહેલું એક ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ એ ગુજરાતના આવી છે. એ માનનીય મોદી સાહેબે લોકલ ફોર વોકલની વાત કરી છે. મારો આદિવાસી ભાઈ કે બહેન એ અહીંયા આગળ બીજી કોઈ વસ્તુ બનાવે અને વસ્તુ માત્ર ભરૂચ જિલ્લા પરથી સીમિત ના રહે, પણ આ જ વસ્તુ એ આખા દેશમાં વેચાય, આખા રાજ્યમાં વેચાય. એ લોકલ પર વોકર આખા ભારતની અંદર મારી સ્વદેશી વસ્તુ વેચાય. તમે અહીંયા કદાચ મધ ભેગું કર્યું છે તો મધને કાચની બોટલમાં પેક કરી અને મોટી દુકાનોમાં, મોટા શોપિંગ મોલમાં જાય. એની આવક એ મારા આદિવાસી ભાઈઓ બહેનો થાય એની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા સોનોગ્રાફી અને પેથોલોજી મશીન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. રવિવારે ભરૂચ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ અંતર્ગત સોનોગ્રાફી અને પેથોલોજી મશીનનો લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આરકે કાસ્ટા ખાતે આવેલ શ્રોફ પૂનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અવસરે પીડીજી પરાગ શેઠ અને પીડીજી નિહિર દવે, ભરૂચ ક્લબના પ્રેસિડેન્ટ ભાવેશ હરિયાણી સહિત રોટરી સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ તપાસની સેવાઓનો લાભ ભરૂચના જરૂરિયાતમંદ દર્દીઓ રાહત દરે લઈ શકશે. આ જે ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, આ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રોટરી જે છે બહુ જ ઓછા રેટમાં, બહુ જ ઓછા ચાર્જીસ લઈને જે દર્દીઓ છે એમને સપોર્ટ કરે છે અને કમ્યુનિટી સર્વિસ માટે હેલ્પ કરે છે. અને મારું શુભેચ્છા છે કે આ સપોર્ટ અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ હંમેશા કરતી રહે આગળ પણ, અને રોટરી ઇન્ટરનેશનલ હંમેશા આનું સપોર્ટ, આના માટે જે પણ સપોર્ટ છે તે આપતા રહેશે. ભરૂચના નવા ડેરા સ્થિત પૌરાણિક શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. ભરૂચના નવા ડેરા સ્થિત શ્રી રાધા વલ્લભ મંદિર દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાણીએ સુંદરકાંડ પાઠનું પઠન કર્યું. શ્રાવણ માસમાં સંદીપ પુરાણીએ પ્રતિદિન સુંદરકાંડ પાઠના સંકલ્પ હેઠળ તેમનો 14મો પાઠ યોજ્યો હતો. ઉપસ્થિત સર્વે ભક્તોનું શ્રી રાધા વલ્લભ મંદિરના સંચાલક હિત કમલેશ ગોસ્વામીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જિલ્લા સહકાર ચેતના કેન્દ્ર સંચાલકો માટેનો તાલીમ વર્ગનું આયોજન સોમદાસ બાપુના આશ્રમ ખાતે કરાયું. તાલીમમાં સહકાર પ્રવૃત્તિને મજબૂત બનાવી સંગઠન કૌશલ્ય વધારવા માર્ગદર્શન અપાયું. સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા. અધ્યક્ષ તરીકે મામણીબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમારે માર્ગદર્શન આપ્યું. મુખ્ય વક્તા પ્રદેશ સહકાર ભારતીના જયંતિ કેવટ તથા સર્વ પ્રદેશ પ્રબોધક સુરેશ આહિરે જરૂરિયાતમંદોને મદદરૂપ થવા આહવાન કર્યું. જિલ્લા સંયોજક મનોજ આનંદપુરા, સુનિલ નેવે, બળદેવ વાહિર, હાર્દિક ગુજર, નીરલ ઠાકોર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. ભરૂચમાં વસતા વાલ્મીકી સમાજ દ્વારા કોઠી હરિજનવાસ વિસ્તારમાં બળેવ રક્ષાબંધન નિમિત્તે પરંપરાગત છડીનું આયોજન કરવામાં આવ્યું.
પોક્સો એક્ટમાં નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસે ઝડપે કર્યો. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે પોક્સો એક્ટના ગુનાનો આરોપી ગણેશ હરેરામનસિંહ છેલ્લા 2 માસથી નાસ્તો ફરતો હોય, જે હાલ અંકલેશ્વર જીતાલી ગામની આજુબાજુના ભાગે જોવામાં આવેલ છે. જે અંગે મળેલ બાતમીના આધારે તેને પકડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મુલટ ટોલ પ્લાઝા પાસે અને આછોદ ખાતે માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા. રક્ષાબંધન પર્વે 2 અકસ્માતમાં 2 યુવાનોના મૃત્યુ થયા. જાડેશ્વર દુબઈ ટેકરી ખાતે રહેતો 21 વર્ષીય રીતેશ પાટણવાડિયા મુલટ ટોલ પ્લાઝા પર નોકરી કરે છે. રાત્રે તે નોકરી કરી પરત ભરૂચ આવી રહ્યો હતો ત્યારે હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે તેની બાઇકને અડફેટે લેતા ટાયરમાં આવી જતા તેનું સ્થળ પર જ મોત થયું. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝને તપાસ હાથ ધરી હતી. જ્યારે આમોદના આછોદ ગામે રહેતો 19 વર્ષીય યહયા મુસા મિત્ર સાલિમ સાથે બાઇક પર આમોદ નીકળ્યો હતો. આમોદથી ઘરે પરત આવતા દહેજથી ટેન્કર લઈ આવતા વલસાડના તારકનાથે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં પાછળ બેઠેલા સલીમ રફીકને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટાયરમાં આવી જતા યહયાનું મૃત્યુ થયું હતું. આમોદ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર અને રાજપારડીમાંથી શ્રાવણીય જુગાર રમતા જુગારીઓ ઝડપાયા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પારસીવાડમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જુગારની રેડમાં જુગાર રમતા 9 આરોપી ઝડપાઈ ગયા હતા, જેઓ પાસેથી રોકડા 15,400 કબજે કર્યા હતા. તો રાજપારડી પોલીસે પણ નવી તરસાલીમાં પાડેલા દરોડામાં 3 જુગારી સરફુદ્દીન મંસૂર, વિક્રમ વસાવા અને કમલેશ વસાવા પોલીસને જોઈ નાસી ગયા હતા. સ્થળ પરથી રાશિદ મલેક, જિયાઉદ્દીન શેખ, અશરફ મલેકની દાવ પર લાગેલ રોકડા 17,000 સાથે ધરપકડ કરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચથી સ્તંભેશ્વર મહાદેવ સુધી 108 કાવડ યાત્રીઓની પદયાત્રા. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેનાનું આયોજન. નર્મદા નદીના પવિત્ર નીરથી ગુપ્ત તીર્થમાં શિવલિંગ પર કરાશે અભિષેક. નર્મદા મૈયા બ્રિજ પરથી જીવન ડૂબાડવાનો 15 દિવસનો ત્રીજો બનાવ. આત્મહત્યાના પ્રયાસો અટકાવવા બ્રિજની બંને સાઈડ નેટ ક્યારે લગાવાશે? તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.